ભરૂચ તાલુકાના દયાદરા સ્થિત દારુલ ઉલૂમ નૂરે મહમ્મદીના છાત્રોની દસ્તારબંધીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાલીમ મેળવનાર 34 તલબાઓને સનદ અર્પણ કરવામાં આવી હતી. ભરૂચના દયાદરા ખાતે આવેલ દારુલ ઉલૂમ નૂરે મહમ્મદીથી ફાઝિલ, આલિમ, હાફિઝ, કારી, ઇમામના કોર્સનો અભ્યાસ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને સાદાતે ઇકરામ તેમજ ઉલમા અને મશાઈકે એઝામના હસ્તે દસ્તાર તથા સનદ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના ખીચોચાથી શહેજાદાએ ગાઝીએ મિલ્લત હઝરત સૈયદ નુરાની મિયા અશરફુલ જીલાની, નાયબ સજ્જાદા નસીન આસ્તાનાએ મુહદ્દિસા આઝમ હિન્દ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પોતાના અનોખા અંદાજમાં ઇસ્લાહી તકરીર ફરમાવી હતી. ઉપસ્થિત લોકોને તેમણે ધાર્મિક ઉપદેશ આપતા કહ્યું હતું કે ઇસ્લામે બતાવેલ રસ્તા પર ચાલો અને દુનિયાવી તાલીમની સાથે ઇસ્લામિક તાલીમ મેળવી આજના સાંપ્રત સમયમાં ખૂબ જ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે કુદરતને રાજી કરવાના માર્ગને પસંદ કરશો તો તમે દુનિયા અને આખેરત બંને જિંદગીમાં જરૂર સફળતા પ્રાપ્ત કરશો. નુરાની બાવાના હસ્તે ડિગ્રી પ્રાપ્ત કરનાર આલિમ, ફાઝિલ તેમજ કારી, ઇમામ અને હાફિઝ થનાર ભરૂચ જિલ્લા ઉપરાંત ખેડા, આણંદ, અમદાવાદ, વડોદરા, સુરત તેમજ કચ્છ અને મુંબઈના 34 જેટલા છાત્રોને દસ્તાર સાથે સનદ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અલગ અલગ જગ્યાએથી પધારેલ સૈયદ સાદાતોએ સ્ટેજ પર બિરાજી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. દસ્તારબંધી પ્રોગ્રામમાં અનેક ગામના લોકોએ હાજર રહી ધર્મગુરુઓના ઉપદેશ સાંભળી ધાર્મિક જ્ઞાનમાં વધારો કર્યો હતો. દસ્તારબંધી તાણે સનદ પ્રાપ્ત કરનાર તલબાઓ અને તેમના પરિવારજનોમાં ખુશાલી જોવા મળી હતી. અંતરે ઉલ્લેખનીય છે કે દયાદરાના દારુલ ઉલૂમ ખાતેથી ધાર્મિક શિક્ષણ મેળવી અનેક છાત્રો ધાર્મિક શિક્ષણની સાથે સમાજ સુધારણાના કામને અંજામ આપી રહ્યા છે. આ પ્રસંગે દયાદરાના હઝરત સૈયદ ફરીદ બાવા સાબરી અઝીઝી, મૌલાના મુબારક અશરફી, સાદિક સાબરી દેગામી, દારુલ ઉલૂમના નાઝીમે આલા સલીમ ચિશ્તી સહિત અનેક ધાર્મિક અગ્રણીઓ ઉપરાંત સનદ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.